जय श्री कृष्ण, जय माताजी बधा मित्रों ने। केम छो बधा मजामां? तो आ जोई रह्या छो आपणे खिसकोली। खिसकोली तो बधाए नाना मोटाए बधाए जोई हशे, पण खिसकोलीनुं एक रहस्य छे ए तमने बधाने खबर छे? मोस्टली बधाने खबर ज होय छे, अने जेने ना खबर होय तो चलो आपणे आजे जाणी लईए। अने जुओ खिसकोली केटली क्यूट लागे छे ने खाता खाता, जाणे माणसनी जेम हाथथी खाती होय ने एवी रीते खाय छे। तो तमने बधाने खबर छे आ वस्तु के खिसकोली वर्षों पहला જ્યારે સતયુગમાં શ્રી રામ ભગવાન આ ધરતી ઉપર આવ્યા હતા ને ત્યારે ખિસકોલીના શરીર ઉપર આ કાબરચિત્રા જે પટ્ટા દેખાય છે ને એ પટ્ટા નહોતા। તો એ પટ્ટા કેવી રીતે આવ્યા તમને ખબર છે? કે જ્યારે શ્રી રામ ભગવાનની ભાર્યા સીતા માતાને રાવણ ઉઠાઈને લઈ ગયો હતો ને ત્યારે લંકા સુધી પહોંચવા માટે રામ સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું। તો રામ સેતુ બનાવવા માટે બધા વાનરોએ સહાયતા કરી હતી અને એ સહાયતા રૂપમાં આ ખિસકોલી પણ હતી। તો રામ સેતુ બનાવવામાં ખિસકોલી પણ પોતાનો એક પાર્ટ ભજવતી હતી અને નાના નાના પથ્થરો જે એની ક્ષમતા હતી ને એટલા પથ્થરો ઉઠાવીને એ પણ રામ સેતુ બનાવવામાં લાગી ગઈ હતી। તો શ્રી રામ ભગવાનને જોયું કે અરે આ ખિસકોલી પણ રામ સેતુ બનાવવામાં બધાની સહાયતા રૂપ કરી રહી છે। અને ભગવાન શ્રી રામ તો કમલ હૃદયના હતા, તો એમને ખિસકોલીને જોડે ગયા અને ખિસકોલીના શરીર ઉપર હાથ ફેરવ્યો, કોમળ સ્પર્શ કર્યું અને એમની આંગળીઓની છાપો ખિસકોલીના શરીર ઉપર અત્યારે જે આપણે પટ્ટા જોઈ રહ્યા છીએ ને એ શ્રી રામ ભગવાનની આંગળીઓની છાપો છે। અને આટલા વર્ષોથી ભગવાનના આશીર્વાદ રૂપી છાપો ખિસકોલીના શરીર ઉપર છે।